તેરા ગયેલા છે નથુ સુથાર ને ત્યાં માવજી નોઘા ને નાગજી ને એ બધા સુથાર ભક્તજનો સેવ્યા છે. મહારાજને શાસ્ત્રોમાં રસ બહુ. એક બ્રાહ્મણને બોલાવીને ભાગવતની કથા કરતા હતા તેરામાં. બ્રાહ્મણ થોડોક માની ખરો હોય. એમાં એવું છે, એક તો બ્રાહ્મણ હોય, ભણેલો હોય અને પાછો કચ્છનો હોય, સમજા કે નહીં? એટલે માન તો હોય જ એમાં, કચ્છી. વારે વારે પૂછે કથા કરતા કરતા, સ્વામિનારાયણ કંઈક પૂછજો. એને એમ કે સ્વામિનારાયણ મને કંઈક પ્રશ્ન પૂછે ને હું કંઈક ઉત્તર કરું તો ધજ લાગુ એમ. મહારાજ કે તમે સાનામાના કથા કરો ને અમે સાંભળીએ મજા આવે કે લ્યો, અમે વળી પૂછીએ ને તમે ઉત્તર કરો તકલીફ થઈ જાય. તો મહારાજને કે તમે માની બોરા કે પૂછો નહીં કાંઈ. લ્યો હવે મહારાજ હવે ભાઈ પૂછવું પડે ને. હવે પછી કથામાંથી મહારાજે કાંઈક પ્રશ્ન પૂછ્યો અને ભગવાન પૂછે ઓલાને આવડે, મારા ભાઈડાને આવડ્યું નહીં કાંઈ. એટલે મનમાં અપમાન લાગ્યું. મહારાજ કે પણ કીધું ના કયો છો એટલે પૂછ્યું, દ્યો જવાબ. એનો જવાબ ના આવડ્યો, પોથી બાંધીને ભાગી ગયો. સ્વામિનારાયણ મારું અપમાન કર્યું. મહારાજ બોલાવવાની કોશિશ કરી પણ ના આવ્યા. બુદ્ધેવ આવ્યા જ નહીં હો. પછી તો મહારાજ પ્રાગજી પુરાણીના મા હતા, એને કીધું કે અમારો વક્તા રીસાઈને ભાગી ગયો છે. તમારો પ્રાગજી કેમ? કે તો એ તો હજી ભણે છે, મહારાજ હજી કંઈ આવડતું નથી એને. કે મહારાજ કે હાલશે અમને જેવું આવડે એવું. એ હજી સારસ્વત કરે છે. કે મહારાજ કે હાલશે. લઈ આવ્યા અને ભાગવતનું પુસ્તક દઈને બેહારી દીધા. લો પ્રાગજી પુરાણની પોથી ઉપર સીધા મને કથા વાંચવા. મહારાજ એવી કરુણા કરી કે ગમે તેવું હોય ને, ખોટું લખેલું હોય ને તો સાચું બોલે. લો એવી કરુણા કરી. અને જિંદગી પર્યંત પ્રાગજી પુરાણીને મહારાજ પોતા ભેડા જ રાખ્યા. જો મહારાજને પુરાણી કચ્છનો મળ્યો હતો, સમજાય કે નહીં? હા, હંમેશા કથા કરતા. પછી મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને મહારાજ બોલાવીને કીધું કે હવે દેશકાળ સારા થયા છે, તમે ડભાણ જાઓ અને યજ્ઞની કંઈક તૈયારી કરો. કે હો સંત બેય ડભાણ સીધાવો, જઈને યજ્ઞનો જોગ કરાવો. જગ્ન સામાન જોઈએ જે હ, તમે રાખો મંગાવીને તે હ. જાઓ ભીડું કરતા થાઓ કે મહારાજ ગમે પછી આવશું. કે મહારાજ કે ત્યાં રઘુનાથદાસભાઈ પાકા સત્સંગી છે, એને ભેગા રાખજો. આગેવાન સત્સંગીને બીજા ઉમરેઠના રૂપરામ ઠાકર છે, નિર્ભયરામ છે, નડિયાદના ગંગારામ મોહનરામ, મેમદાવાદના અંબારામ ને દુર્લભરામ, વડતાલના પાટીદાર રણછોડભાઈ છે, અને બોચાસણના કાશીદાસ પટેલ. આ બધા મોટા મોટા હરિભગતને બોલાવી લેજો મહારાજ. કે હો બહુ કામ આવશે યજ્ઞમાં. કરજીસણના નાના ભાઈ છે, એને પણ બોલાવી લેજો. યોગ્ય લાગે એવું કામ એને સોંપજો. બીજું મહારાજ કે લોલંગરની જે જમાત છે ને, એને રીસ ઉતરી નથી આપણા પ્રત્યે, કારણ કે મરી ગયા ને ઘણા બધા. હવે મનમાં એને ઝેર તો છે, તો મહારાજ કે થોડાક સાવધાન રહેજો, ઓચિતાને ચડી ના આવે ક્યાંક, સમજ્યા ને? રખે કાંઈક તોફાન કરે આપણા યજ્ઞમાં આવીને, એટલે સાવધાન રહેજો. મહારાજ કે અમે કાઠી અને રજપૂતને લઈ આવશું હથિયારબંધી, બહુ વાંધો નહીં આવવા દઈએ. અને માગસર મહિનામાં મહારાજ કે અમે આવી જશું, યજ્ઞનો પ્રારંભ થશે અને પોષ મહિનાની પૂનમના યજ્ઞ સમાપ્ત થશે. આ યજ્ઞની તારીખ છે. કાઠિયાવાડ, સોરઠ એ બધી જગ્યાએ પત્રિકા મોકલશું. અને હવે સુરત પણ પત્રિકા મોકલી દઈએ, ત્યાંથી સંતો બધા આવી જાય. ઝાલાવાડ, ગુજરાત. અને ઝાલાવાડ ને ગુજરાતમાં તો મહારાજ કે તમે જાઓ તો જતા જાજો ને કહેતા જાજો કે આ સમયમાં યજ્ઞ છે, આવી જાય મોઢે મોઢ. કે હો અને લખવું પડે તો લખી નાખજો મહારાજ કે પત્રિકાઓ. મહારાજ કે જગન જેવો તો નથી કરવો, બહુ જોરદાર કરવો છે. આપણે નનાળદેવને કર્યો ને એવો જગન કરવો છે. હા, એટલે બધા હરિભગત આવે કે ધમધોકાર ધ્યાન કરવા જેવો જગન થશે મહારાજ કે. હો અમે મહારાજ કે જે ગામ જશું ને એ બધે ગામમાં કહેશું કે ડભાણના યજ્ઞમાં ખાસ આવજો. હવે એના પછી એવો યજ્ઞ થાય કે ન થાય નક્કી નથી, સમજ્યા ને? ડભાણમાં ખાસ આવી જાજો. બે સંતોના મંડળને મહારાજ મોકલ્યા છે. મહારાજ પત્રિકાઓ લખી નાખી હરિભક્તોને ગામો ગામ, ડભાણ આવી જાજો, મોટે પાયે યજ્ઞ છે. પછી મહારાજને વિચાર થયો
કે લોલંગરની જમાત બાવા છે ને એને પણ કાગળ લખીએ. કચ્છમાં રહી અને વૈરાગ્યના જે મોટા મોટા અખાડા હતા ને એના ઉપર એ મહારાજ કાગળ લખ્યો, અને લોલંગર ઉપર તો ખાસ સ્પેશિયલ લખ્યો. ગુજરાતે લોલંગર બાવો તેના ઉપર પત્ર લખાવ્યો, ખોખરા મેમદાવાદ માયા અમે સેવા બની નથી ત્યાં. મહારાજ કે તમે ખોખરા મેમદાવાદમાં ઓચિંતા ના આવ્યા અમને ખબર નથી કે, એટલે તમારી સેવા બરોબર થઈ નથી, સમજા? સેવા અમે કરી શક્યા નથી. આવશો જો ડભાણમાં તમે, મહારાજ કે ડભાણમાં મોટે પાયે યજ્ઞ કરીએ છીએ, ત્યાં આવજો, સેવા સારી બજાવશું અમે. એમાં પત્ર લખી એ હસ્થાના, ભુજનગર ગયા ભગવાના. કાગળ બધા તેરાથી લખાઈ ગયા હો. લોલંગરની જમાત ઉપર ખાસ લખ્યો, અમે ડભાણમાં મોટે ભાઈ યજ્ઞ કરવાના છીએ, ખોખરા મેમદાવાદમાં તમારી સેવા બરાબર કરી શક્યા નહીં, ઓચિંતાને તમે આવ્યા હતા, એ થવાનું જે થઈ ગયું. ડભાણમાં આવજો અને કહેજો કેટલા જણા આવીએ છીએ, એ પ્રમાણે અમે તમારી સેવા સરભરાની તૈયારી રાખીએ પાછી હો. એવો અમે કાગળ લખ્યો, સામ દામ ભેદ અને દંડથી ભરેલો, અને લોલંગરની જમાત ઉપર ગયો કાગળ, અને મહંતો ભેગા થઈને કાગળ વાંચ્યો. આશ્ચર્ય પામી ગયા કે આપણા આટલા બાવાને મારી નાખ્યા એ, અને હજી મારા કાગળ લખેલા, કે આવજો, વિચાર કરો. ઓલે બાવા કે આ કાગળ હંતાડી મૂકો, કે કોઈને દેવા જેવો નથી, કે આમાંથી કાંઈક થશે કે સમજાય. હજી એને ડર નથી જરાય કે આપણે આટલા બાવા પડ્યા છીએ, આપણે એમ થાય કે મારી નાખીએ કાં તો મરીને મારીએ, એને કાંઈ નથી. મહારાજમાંથી એક જણો મર્યો નથી, કોકને કાંઈક થયું હશે થોડું જાજુ કાંઈક, બાકી તો ઓલા કેટલા મરાઈ ગયા. કે આપણા સાધુ આટલા મારી નાખ્યા છતાં પણ સામેથી કાગળ લખે છે કે લ્યો આવજો, અને કેટલા જણા આવો એ અમને સેજ જણાવજો, કે એ પ્રમાણે અમે તૈયારી રાખીએ તમારા સ્વાગત સન્માનની. કે ઓલા કાગળ લઈ, કાગળ વાંચી, છન્ના મના સુમી રહ્યા હો, કે આનું નામ ન લેવાય, કે આને કાંઈ કરાય પણ નહીં. મહારાજ ત્યાંથી ભુજનગર આવ્યા છે. ભુજ રહી ભગવાન ભક્તિ નંદ, પુનિત ચરિત્ર કર્યા ઘણા મુકુંદ. વર્ણન કરતા ન પાર આવે, શિવસુત લેખક વ્યાસ જો લખાવે. ભુજમાં રહીને ભગવાનને જે ચરિત્ર કર્યા છે એ તો ગણપતિ બાપા લખવા બેહે ને તોય અંત ના આવે એવા અદ્ભુત ચરિત્રો છે. રણ વિશે રસ્તો પડે, ચાલ્યા ભુજથી ગુર્જર દેશ. ભક્તિ તનુજ ભચાઉ થઈ, આવ્યા આધોઈ માં અખિલેશ. રાયધણજી ના દરબાર માયા, ત્રિભુવન પતિ ઉતર્યા ત્યાં. કરણી બા કહે હે કરતાર, થાળ થાતા તો લાગશે વાર. આધોઈની લીડા અનંત છે હો. ઓચિંતાના મહારાજ આવ્યા. મહારાજ કે ભૂખ બહુ લાગી છે તો રસોઈ તો કરવી પડશે ને, થોડીક વાર તો લાગે. મહારાજ કેટલી વાર ખમાશે નહીં, તો દહીં ને સાકર ને ઈ છે તો મહારાજ કે ઈ લાવો, કે લ્યો. એ 2-3 ગોરસ મહારાજ જમ્યા છે ને બહુ લીડા કરી છે હો. આવડા ગોરસ થાય દહીંના ભરેલા. 3 ગોરસ મહારાજ જમી ગયા. પછી કે હવે રસોઈ બનાવો, એટલી વાર રહેવાશે, કે લ્યો. તોય પછી મુકુંદ બ્રહ્મચારી રસોઈ બનાવી છે, મહારાજ જમ્યા છે. પછી એ ઢોલિયા ઉપર મહારાજ પોઢ્યા, ચરણ ખુલ્લા દેખાતા હતા. કરણીબા મહારાજના ચરણના દર્શન કરતા હતા તો મહારાજને કાંટા વાગી ગયા હતા. બોલો, એક પછી કાંટા કાઢ્યા તો 18 કાંટા નીકળેલો, 16 ચિહ્નથી વધારે. પછી 16 ચિહ્નો જોયા
એમાં ધનુષનું ચિહ્ન જોયું હો. કરણીબા કે આ ચિહ્ન ભગવાન સિવાય બીજા કોઈના ચરણમાં હોય નહીં. જે આ જુએ એને નક્કી થાય કે મહારાજ છે એ સાક્ષાત ભગવાન છે. ભાસે ભાડી ચાપ પ્રભુ પ્રભુ અંઘ્રી સત્ય એહ ધારે સ્નેહી સ્નેહ જેહ જન ભાડી પ્રભુ સહસ્નેહ. મહારાજના ચરણમાં ધનુષ વગેરે ચિહ્નો જોઈ કરણીબાને બહુ ભાવ જાગ્યો. એ મહારાજને માટે મહાપૂજાની વસ્તુ મંગાવી અને 16 ઉપચારે મહારાજનું પૂજન કરેલું છે. શણગાર બધો પહેરાવ્યો. જો કે ત્યાંની લીલા તો ઘણી બધી છે. મહારાજે બહેનોના કપડાં પહેર્યા છે ને રાસ રમ્યા છે ને બહુ લીલા છે. રાયધણજી આવ્યા, મહારાજને પગે લાગ્યા. પછી જેમલજી, હિન્દુજી આ બધા મહારાજને પગે લાગ્યા છે. ચોથા ભાઈના ઘરના કરણીબા એ વિધવા થયા હતા હો. ચોથા ભાઈની દીકરી હશે, જેમલજીની દીકરી. એટલે કરણીબાના લગ્ન થયા હતા રાયધણજીની સાથે. તો એ ગુજરી ગયા હશે જે હોય તો એના પતિ એ ઘરે હતા, બીજા લગ્નની કંઈક તૈયારી કરતા હતા. એવી અમે એને થોડી કથા છે. પછી મહારાજ ત્યાં કને કીધું ચારે ભાઈઓને કે તમે ડભાણ હાલો, આપણે મોટે પાયે યજ્ઞ કરવો છે ડભાણમાં. એ બધા તૈયારી કરી જવા માટેની. તો કરણીબા કે મારી કાકીની જોડે હું હાલીશ કે લ્યો, મારે હાલવું જ છે. તો એના પિતાએ ના પાડી કે તમારીથી ના જવાય, કદાચ ઓચિંતાનું કોઈક આણું આવે તો પાછું જાય કે સમજાય ને, એટલે ડભાણ તમારેથી જવાશે નહીં. કરણીબા કે મહારાજ ગમે તેમ થાય અમને દર્શન કરવાનું છે, જિંદગીમાં એકાદ સમયાને તો દર્શન કરાવો. એના બાપુજી ના પાડે, હવે શું કરવું? પછી મહારાજ કે તમે અહીંયા રહ્યો કે દર્શન આપશું અમે તમને, તમે બે બાઈ અહીંયા કને રહો, જેવો ડભાણમાં સમયો થશે ને એવો ને એવો અહીંયા તમને દર્શન થશે. એટલે પછી કરણીબા રહ્યા. મહારાજ પછી અમુક બધા જે હતા દરબારો એની સાથે ગયા છે. અમુક કથા એવી પણ આવે છે મહારાજ અહીંયાથી ગયા થોડોક સમય થઈને પાછા આવ્યા. કરણીબા કે કેમ પાછા આવ્યા? મહારાજ કે સમયો કરવો અહીંયા કરે કહો. એક સ્વરૂપે તો મહારાજ ગયા જ છે ડભાણ, બીજે સ્વરૂપે આધોઈમાં રહી અને જેવો ત્યાં સમયો થાય ઈ ને એ દિવસોમાં જે મહારાજ લીડા ડભાણમાં કરે એ બધી લીડા આધોઈમાં કરણીબાને એવા ને એવા દર્શન થયા. અદભુત સમયો મહારાજ આધોઈમાં પણ કર્યો કરણીબાના દર્શન માટે. લાઈવ પ્રસારણ સમજા કે નહીં? હા, આ તો ખાલી ટીવીમાં દેખાય ને, આ તો આખા ગામમાં સમયો થાય એવું લાઈવ પ્રસારણ મહારાજ કરી દો. આધોઈ ગામમાં દેશ દેશના ભક્તો આવ્યા હોય ને જગન થાય જોરદાર. અને મહારાજ ત્યાંથી નીકળ્યા છે, માળિયા ગયા, ત્યાંથી ખાખરીચી, ત્યાંના તળાવમાં ઘોડાઓને પાણી પાયા, ત્યાંથી વાંટાવદર, હળવદ ગયા. હળવદનું મોટું તળાવ આજે ભરેલું હોય કેનાલથી. તો તળાવને કાંઠે મહારાજ બેઠા. હરિભક્તો બધા સામૈયું લઈને આવ્યા, બધા બરફી પેંડા અને સાકરના પડીકા લઈ આવ્યા. મહારાજને દર્શને એમને ન જવાય ખાલી હાથે. મહારાજને પડીકા દેતા આવે ને પગે લાગતા હોય, મહારાજ પડીકા ખોલી ખોલી જમતા આવે. લ્યો તો આ બધું મણખણ જેટલું થયું ને બધું મહારાજ જમી ગયા. લોકો જોઈ રહ્યા, હાકર તો હાકર, પેંડા તો પેંડા, બરફી તો બરફી, બધું જમતા જ આવે. જી પડીકો આવે જમતા આવે. લોકો આવડું બધું જમી ગયા કે. અને પછી આ પૂરું થયું. ત્યાં તો શિવજાની બ્રાહ્મણ એ કે હાલો મહારાજ જમવા ઘરે, કે રસોઈ તૈયાર થઈ છે. મહારાજ કે હાલો. આટલું બધું જમી ગયા તોય લોકોને નિશ્ચય થયો કે ભગવાન છે, નહીતર આટલું કોઈ જમી શકે નહીં. પછી ભગવાન શ્રી હરિ ધાંગધ્રા ગયા છે. ત્યાંથી મેથાણ, પૂંજાભાઈ ને ઝાલાભાઈ એને ઘેર 5 દિવસ મહારાજ રોકાણા. ત્યાંથી પછી અનેક ગામડામાં ફરતા ફરતા ખેરવા, રામગરી, દદુકા ગામ ગયા છો. ગામની પાદરમાં તળાવ કિનારે જે એક સ્કૂલ છે, અમે પેલા યાત્રા કરવા ગયા હતા, એ સ્કૂલમાં રાત રોકાણા હતા. લ્યો બધા આખો સંઘ બાજુમાં તળાવમાં નાયા ધોયા હતા. એ તળાવમાં
પછી અમે એકવાર હમણાં ગયા હતા, ત્યાંના હરિભક્તો કીધું, સ્વામી અહીંયા એનો એક ચમત્કાર છે. શું? મેં કીધું તો કે તળાવમાં પાણી ભરેલું હોય ને, આ તળાવમાં પાણી ભર્યું હતું અને ભરેલા તળાવમાં શ્રીજી મહારાજ માણકી દોડાવી હતી તળાવની વચ્ચોવચ્ચથી. તો તળાવ ભરાઈ જાય ને, આજે પણ એવું દ્રશ્ય દેખાય છે, શેડો દેખાય વચમાં તળાવની વચ્ચોવચ્ચથી. એ દદુકા ગામ. ત્યાંથી શ્રીજી મહારાજ મચ્છિયાવમાં દાજીભાઈ ફઈબા એને ત્યાં મહારાજ ઉતર્યા છે. મુકુંદ બ્રહ્મચારી થાળ કર્યો, મહારાજ જમ્યા. ત્યાંથી જેતલપુર ગંગામાએ જમાડ્યા. ત્યાંથી મેમદાવાદ દુર્લભરામની ઘેર મહારાજ જમ્યા. ત્યાંથી ભગવાન શ્રીહરિ ડભાણ આવ્યા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધા મળ્યા. મહારાજ બધી ત્યાં કને વાત કરી. સમયાની હજી વાર છે, કથાઓ ઘણી બધી સત્સંગમાં છે. હવે મહારાજ આવ્યા એટલે બધા એ મહારાજના દર્શન કરવા બેસી જાય, સભામાં બેસી જાય. માણસો કામ કરે નહીં. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ 20 દિવસ વહેલા આવી ગયા, તમે ક્યાંક જાઓ અહીંયાથી, અહીંયા તમે બરો નહીં પહોંચાવો કે સમજાય કે નહીં? તમે હશો તો લોકો કામ નહીં કરે. સારું મહારાજ કે મારે હાથરોલી ઘોડાસર એમનું જવું હશે તો જાઓ, 15-20 દી આંટો મારી આવો, સમયાને 2 દી પહેલા જ આવજો બસ. તો એ બરોબર કે મહારાજ કે ધ્યાન રાખજો, વૈરાગ્યો આવી ન જાય. વડતાલથી બધા ઠાકેડા કોડી છે ને એને બોલાવી લેજો, હથિયાર બંધી. વડતાલથી ને બામરોલથી ને શેલડી ને બધા ગામના અમે મહારાજ કે થોડાક લઈ આવશું ઘોડાસરથી ને હાથરોલીથી. એમ કરીને મહારાજ ચાલ્યા છે. મુકુંદ બ્રહ્મચારી ભેડા હતા, પગે નીકળ્યા હો, પગે. કેવી મહારાજની લીડા! બ્રહ્મચારીને કે તમે આવો છો, હું જાઉં છું આગળ, તમે હલાવજો ધીરે ધીરે. એની પાસે કેટલોક સામાન હતો, વજન હતો, અને મહારાજ તો ખુલ્લા હો નીકળી ગયા. મહારાજ થોડાક આગળ ઘોડાસરને પાદર ગયા. ત્યાં એ છોકરા રમતા હતા. એ રાજાનો છોકરો રાજકુંવર ઘોડો ઝાડમાં બાંધી અને એ છોકરા ભેગો રમતો હતો. મહારાજ આવ્યા એટલે એને એમ કે બાપો આવ્યા. સમજે તેથી મહારાજને કેટલાક બાપો કહેતા. મહારાજ આવ્યા એટલે છોકરા બોલ્યા, એ બાપો આવ્યા, બાપો આવ્યા. મહારાજ કહે, હું બાપો નથી, બાપો વાંય આવે છે, એવો દાઢીવાળો આવે છે, છેટો છેટો ઈ. સમજા? અમે નથી. એમ કરીને છોરાને પ્રસાદ દીધી મહારાજ. રાકર કે કંઈક હશે પતાસા, એ બધાને દીધા, પતાસા લીધા બધા. મહારાજને સાધુ જાણીને છોરા પગે લાગ્યા. મહારાજ આગળ નીકળી ગયા હતા પગે, હાથરોળીને માર્ગે. પછી બ્રહ્મચારી આવ્યા વરણી જીતે સમે ત્યાં, બાપો આવ્યા બોલિયા રાય. બ્રહ્મચારી તે બોલિયા ત્યાહી, બાપો આગળ આવ્યા છે આહી. બ્રહ્મચારી કે હું બાપો નથી, બાપો આગળ ગયા ઈ. છોકરા કે તમે હારા ખોટું કેમ બોલો રામ હો? પછી રાજકુંવર હોશિયાર, સમજા, એને ખબર પડી ગઈ. એને પૂછ્યું, મહારાજને પૂછ્યું તું બાપો કેવા હોય? તો કે મારા જેવા જ છે. કેવાય બાપો? મારા જેવા જ છે. મારા જેવા એટલે હું જ, પણ તો ઓળખી શક્યા નહીં. પછી તો ઘોડો દોડાવતો છેટ મહારાજ પાસે ગયો. એ રાજકુંવર મહારાજને કે તમે બાપો છો ને ના કેમ પાડો? અમે તમને ઓળખી ન શક્યા. હવે મહારાજ તમે ઘોડી ઉપર બેહો, હું તમને લઈ હાલું. કેવો બહુ ભાવિક હતો. એના બાપ ગુજરી ગયા હતા, એની માં હતા રાજરાણી. મહારાજ કે ઘોડા ઉપરથી પડી જવાય તો ના નહીં પડાય, કે હું ઘોડાને પાઢી હાલું. એમ છે મહારાજને છેટ હાથરોલીને માર્ગે લઈ ગયા છે. ઘોડા ઉપર બેસાડીને પ્રભુ હાથરોલી ગયા છે. થોડાક દિવસ ત્યાં રહ્યા. ભગુખાંટને ત્યાં ઉતર્યા. ત્યાં ઘણી બધી લીડાઓ કરી. ડભાણના યજ્ઞમાં આવનારા કેટલાક સંતો ને કેટલાક હરિભક્તો ત્યાં આવી ગયા. માનુભાવાનંદ સ્વામીનું આખું મંડળ ત્યાં કને આવ્યું. સોરઠનો સંઘ ને પીપલાણાના નરસિંહ મહેતા ને લાડકીબાઈ ભેગા, મઢડાના જેઠો મેર, પછી પંચાળા ગામ, ધોરાજી, એના આખા સંઘ, આખા ગામના સંઘ, કેટલું માણસો અહીંયા આવી ગયું. હાથરોલી ઘોડાસરમાં માણાવદર, ગણોદ, જાડિયું, ઉપલેટું, ફણેણી, જેતપુર, માંગરોળ, ગોંડળ, ખાંભા, સરદાર, આ બધા ગામડાના સંઘ ત્યાં કને આવ્યા. સંતો પણ કેટલાક ડભાણ પહોંચ્યા છે, કેટલાક અહીંયા પહોંચ્યા છે. સંતોનો ધર્મ કેવો? હવારે આમ ભિક્ષા માગી આવે, જી આવે
એમાં પાણી છાંટી ગોળા વારી અને સંતો જમતા હો. મહારાજ ખાંટના ફળિયામાં મોટી મોટી સભા ભરતા અને વાતો કરતા, જ્ઞાનની વાતો કરતા, સંતોને સંતનો માર્ગ બતાવતા, સંતને આકરા વર્તમાનો શ્રીજી મહારાજ સમજાવતા. સભામાં બેસે ને રાત્રિ પડી જાય ને 9 વાગ્યા સુધી મહારાજ કથા સંભળાવે હો. એ બધી વાતો થાય પછી સંતો ગામ બારે તળાવ આંબલીના વન હતા ત્યાં જઈને રોકાય. વળી શ્રીજી મહારાજ સવારે જાગી જાય પાછા હો, વહેલા 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં મસાલ કરી અને આવે સંતો જ્યાં પોઢ્યા હોય ત્યાં સંતોને જગાડે. સંતો જાગજો, જગાડીને ઉપદેશ કરે પાછા. લ્યો, એવી ભગવાન પુરુષોત્તમ નારાયણની લીળા છે. અનંત જાતની વાતો મહારાજ કરતા. તીવ્ર તપ કરવાનું બતાવે, દેહ મિથ્યા કહી સમજાવે, એવો તીવ્ર સુણી ઉપદેશ એક સંતને લાગ્યો વિશેષ. ઉપદેશની વાતો, ત્યાગ અને તપની વાતો મહારાજ જબરજસ્ત કરતા. દેહ મિથ્યા છે એવું સંતો અને હરિભક્તોને મહારાજ બધું સમજાવતા હો. જો દેહમાં જ પડ્યા હોઈએ તો વિષય પ્રત્યેની જે તાણ છે ને જીવને એ મટે નહીં હો. થોડાક દેહથી બહાર જવાના પ્રયાસ કરીએ કે હું આત્મા છું તો આ દેહના વિષય છે ને એ છૂટે અને જીવાત્મા કંઈક બ્રહ્મરૂપ થાય. જીવાત્માને બ્રહ્મરૂપ થવાનો રસ્તો બીજો કોઈ નથી. વારંવાર વિચાર કરવાનો, બ્રહ્મરૂપ છું, બ્રહ્મરૂપ છું. બસ હાલતે ને ચાલતે હું કોણ છું. મધ્ય પ્રકરણનું 31મું વચનામૃત ક્યારેક વાંચજો. મહારાજ વૈટના વૈરાટ નારાયણ સુધીની જબરી વાતો કરી છે. એક મહારાજ પોતે જ પ્રશ્ન કર્યો કે જીવાત્મા બ્રહ્મરૂપ કેમ થાય? માયામાં લેપિત પડ્યો છે. માયારૂપી ગાડામાં કાદવમાં પડેલો જીવાત્મા, એને માયાનો જે લેપ છે એમ બહાર એ ચોખ્ખો કેમ થાય જીવાત્મા? મહારાજ કે જીવાત્માને માયા ટાળવા માટે અમે વારે વારે વાતો કરીએ છીએ, પણ તમે અનુસંધાન રાખતા નથી, એટલે આ વસ્તુ ભૂલાઈ જાય છે. કોઈ ઉપાય નથી મહારાજ કે એની કોઈ દવા નથી, એનું કોઈ ઔષધ નથી. એક જ ઉપાય છે, બસ આત્માને બ્રહ્મરૂપ માનો. આ દેહ નાશવંત છે, એક દિવસ પડ્યો રહેશે, એક દિવસ શમશાનમાં જનારો છે, અને હું ક્યાં જઈશ? આત્માનો વિચાર કરો. હું બ્રહ્મરૂપ છું, પરમાત્માનો દાસ છું, ભગવાન સ્વામી છે અને હું સેવક છું. પોતાને એમ જેવા તેવા નહીં, પ્રકાશરૂપ, સુખરૂપ, આનંદરૂપ હો. બહુ સુખ્યો છું એવો વિચાર કરો. બસ હું બ્રહ્મરૂપ છું, ભગવાન જેવો છું. આવું વિચાર કરતા કરતા થાય છે. આપણા દ્રષ્ટાંત શાસ્ત્રોમાં કેટલા બધા ભમરી છે, ઈયળને પકડી આવે ને એને ચટકો ભરાવે ને એટલે ભમરીને ઈયળને વારે વારે ભમરીનું ચિંતન થાય. એવું ચિંતન થાય ને તો એને પાંખું આવી જાય. લ્યો, એક ઈયળ છે પેટ ઢસડીને હાલવાવાળી, પણ ભમરીનું ચિંતન કરતા કરતા એને પાંખો આવે છે અને આકાશમાં ઉડે છે. બોલો, એમ આ જીવાત્માને બ્રહ્મરૂપ થવું હોય, સુખિયા થવું હોય તો પરમાત્માનું ચિંતન કરતા, પોતાની વિશે બ્રહ્મની ભાવના કરી અને ભગવાનનું ચિંતન કરતા કરતા એ બ્રહ્મરૂપ થઈ જાય છે, ભગવાન જેવો સુખ્યો થઈ જાય છે. પછી એને દુઃખ કોઈ આવતા નથી. ભલે આ લોકમાં જીવતો હોય તોય ક્યાંય એને આસક્તિ ન રહે. ઈચ્છાઓ બધી વિરામ પામી ગઈ હોય. બસ મહારાજ આવે એટલે ધામમાં જવું હોય, આટલી ઈચ્છા રે. બોલો, બીજી બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય. કરવાનું બધું પાછું હો. હા, જીવો ત્યાં સુધી જેટલા કામ કરવાના છે બધા કરો, ધંધા કરો, વ્યવહાર કરો, બધું કરો, પણ મનની ભાવના, જીવાત્માને બ્રહ્મરૂપ ભાવના કરવા માટે નિયમ ધર્મ પાડવા, સત્સંગમાં મહારાજની આજ્ઞાઓ પાડવી, મનને હાવ આડું અવરું જ્યાં ત્યાં વિષયમાં જવા દેવું નહીં, દેહને શુદ્ધ રાખવો, અભડાવવો નહીં, દેહને આત્માને શુદ્ધ રાખવો, મનને ચોખ્ખું રાખવું, એ ઇન્દ્રિયો અંતકરણને ચોખ્ખા રાખવા. બહુ જબરી વાતો છે, સમજ્યા? એવી વાતો શ્રીજી મહારાજ સંતોની આગળ રાત્રે 1 પહોર સુધી 9 વાગ્યા સુધી કરે અને સવારે 3-4 વાગે મહારાજ પહોંચી જાય ને એ જગાડીને મસાલ લઈને જાય. મહારાજ
એવી ધર્મ નિયમની ને તપશ્ચર્યાની મહારાજ વાતો કરે ને પછી થોડુંક અંજોડું થાય ને પછી નદી વગેરેમાં નાવા જતા. આવી મહારાજ અદ્ભુત લીલાઓ કરતા. એક સાધુને બહુ વૈરાગ લાગી ગયો, થોડોક ઓવર ચડી ગયો. ઓવર મહારાજ બહુ વાતો કરી ને, ત્યાગ થોડોક ઓવર થઈ ગયો. તીવ્ર તપ કરવા ધરી મનમાં, એ તો જઈને બેઠા એક વનમાં. અતિશય ઉપજ્યો વૈરાગ, અન્ન પાણી તણો કર્યો ત્યાગ. મહારાજ બહુ વાતો કરી એટલે એવો વૈરાગ ચડી ગયો ને, એક સાધુ તો થોડાક આમ જંગલમાં જઈ અને બેહી ગયા, ખાધા પીધા ભગવાનના ધ્યાનમાં જાને ભાગી ગયા. હવે ખાવું નથી પીવું નથી કાંઈ નહીં, ધામમાં જવું હશે તો ઓવર થઈ ગયો થોડોક. હવે કથા હવે આવશે, અહીંયા કથા પૂરી થાય રહી. અતિ તપ કરવાની વાત એવી, કરી હરિએ સુણી સંત સર્વ તેવી. તપ પર રુચિ સંત સૌની લાગી, તૃણવત દેહ ગણે બધાય ત્યાગી. આવી મહારાજની વાતો સાંભળી કરી અને સર્વે સંતોને તપશ્ચર્યા કરવાની રુચિ લાગી છે. થોડુંક તપ કરવું, જેટલું ખવાય એટલું ખાઈને શરીરને એમ વધારવું ને એમ ભજન થાય નહીં. જેને ભજન કરવું હોય ને ખાવામાં સંકોચ રાખવો પડે તો જ હરિભજન થાય, નહીં તો નથી થતું. ઓસ્ટ્રેલિયામાં એક હરિભગત અમને કહેતા હતા, નાથજી મંડળવાળા હરિભગત હતા ને, અમુક વાત તો એ કે ન થાય ભજન કેવો. એક તો ભગવાનની ઉપાસના જોઈએ, એક તો સ્થિર બેસી જવું પડે અને ખાવાનું ઓછું. બહુ ખાશો અમને કહેતા હતા તો નહીં થાય ભજન કેવો. હા, ધરાઈને ખાવું નહીં, ભૂખ લાગી રહેવી જો હરખી કરીને બીજો ટાઈમ આવે ત્યાં સુધી. જેટલો ખાવાનો સંકોચ હશે ને શરીરે સારું રહેશે અને વિચારે સારા આવશે અને ભજન પણ સારું થશે. એટલે મહારાજની વાતો સાંભળી તપ પર રુચિ સંત સૌની લાગી. બધા સંતોની તપ પર રુચિ લાગી, શરીરને તૃણવત એટલે તરણા તોલ્યે માની લીધા. પણ એક સાધુ જંગલમાં જઈને બેહી ગયા. એની હવે શું કથા આવે છે આવતીકાલે જોશું. આવી કથા સાંભળી થોડીક આપણે પણ હરિભજનમાં રુચિ થાય અને આ શરીરને બહુ પાલવા પોસવામાં થોડીક ઓછી રુચિ થાય ને એવી મહારાજના ચરણમાં પ્રાર્થના. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते सप्तम कलसे अचिंत्यानंद वर्णिंद्र अभय सेन्द्रप संवादे श्री हरि हाथ रोली ग्राम विचरण नाम अष्टमो अध्याय. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सहजानंद स्वामी महाराजनी जय. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ